हम मुकदमों से डरने वाले नहीं हैं। हम मुकदमों से डरने वाले नहीं हैं कि आप अपने आप को बिल्कुल कमजोर ना समझें, अकेला ना समझें। ગામે થયેલી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે। પોલીસ સાથેના ઘર્ષણ મામલે હવે ચૌધરી સમાજના યુવાનો સામે ફરિયાદ થઈ હતી। ગુજરાતના બનાસકાંઠામાં ચૌધરી સમાજના યુવાનો સાથે અન્યાય થયો હોવાની વાત મનુ ચૌધરીએ કરી। ન માત્ર એક આ ચર્ચા ગુજરાત પૂરતી રહી, પરંતુ દેશભરમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તરફ સમાચાર બનાસકાંઠાથી કે જ્યાં ચૌધરી અને રબારી સમાજ વચ્ચેના ઘર્ષણનો મામલો વધુ ગરમાતો જોવા મળ્યો। ઊન ગામે થયેલી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે। ઉત્તર ગુજરાતમાં આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ વધુ વકરતો જોવા મળ્યો। પોલીસ સાથેના ઘર્ષણ મામલે હવે ચૌધરી સમાજના યુવાનો સામે ફરિયાદ થઈ હતી। 16 લોકોના નામજોગ અને 1000ના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ। ફરિયાદ દાખલ થતા આંતરરાષ્ટ્રીય જાટ સંસદ મનુ ચૌધરી મેદાને આવ્યા છે। ગુજરાતના બનાસકાંઠામાં ચૌધરી સમાજના યુવાનો સાથે અન્યાય થયો હોવાની વાત મનુ ચૌધરીએ કરી। પોલીસ અધિકારીઓએ ખોટી રીતે ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડ કરી હોવાનો પણ દાવો મનુ ચૌધરીએ કર્યો। ચૌધરી સમાજને એકલો સમજી તેમને દબાવવામાં આવે છે। આખા દેશના ચૌધરી ભાઈઓ અમે એક સાથે છીએ તેવી પણ વાત કરવામાં આવી। 29 તારીખ પછી આખા દેશના ચૌધરી જાટ સમાજના લોકો બનાસકાંઠા ખાતે આવશે તે પ્રકારની વાત જે છે તે હાલ સામે આવી રહી છે। જ્યારે આ વિવાદ વધુ ઉગ્ર બનતો હવે દેખાઈ રહ્યો છે, કારણ કે જે ઘટના બની હતી એ ઘટનાને લઈને ચર્ચાઓ અનેક થતી હતી, પરંતુ હવે ન માત્ર એક આ ચર્ચા ગુજરાત પૂરતી રહી, પરંતુ દેશભરમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે। અને જ્યાં જ્યાં ચૌધરી અને જાટ સમાજ રહે છે તેમના આગેવાનો આ ઘટનાને સતત ને સતત વખોડી રહ્યા છે। કહી રહ્યા છે કે જે પણ ઘટના બની છે એક દુઃખદ ઘટના છે, પરંતુ ચૌધરી સમાજને એકલો ગણી અને એમને દબાવવાના પ્રયાસ જે છે તે પોલીસે કર્યા છે। પોલીસે આવું ન કરવું જોઈએ, પોલીસે ધરપકડ પણ ન કરવી જોઈએ અને પોલીસે ફરિયાદ પણ ન કરવી જોઈએ તે પ્રકારની વાત જે છે તે કરવામાં આવી રહી છે। જ્યારે આખી ઘટના બની, ઘટનામાં અનેક વાહનોમાં તોડફોડ કરાઈ, કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા, લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડાયા। ચૌધરી સમાજના કેટલાક લોકોના નામજોગ સામે તો 1000ના ટોળાથી વધુ સામે ફરિયાદ જે છે તે પોલીસે દાખલ કરી છે। પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો, એટલા માટે થઈને પોલીસે જે છે તે હવે ઉગ્રતા બતાવી છે અને ફરિયાદ લઈ અને પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે હવે દેશ અને દુનિયાભરના જે ચૌધરી સમાજના લોકો છે તે અલગ અલગ રીતે નિવેદનો આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે હવે ટૂંક જ સમયમાં બનાસકાંઠામાં જવાનો વારો આવી ગયો છે। આપણા ભાઈઓ એટલે કે ચૌધરી સમાજ, કે જે ચૌધરી સમાજ છે આપણો, એ એકલો માનીને એમને હેરાન કરવામાં આવ્યો છે, તો એ એકલો નથી। આપણે સૌ ભેગા થઈને એમની સાથે ખંભાથી ખંભા મેળવીને ઊભા રહેવાનું છે તે પ્રકારની વાત કરતા મનુ ચૌધરીનો વિડીયો સોશિयल मीडिया पर वायरल થઈ રહ્યો છે। नमस्कार साथियों, मैं मनु चौधरी दांतल, राष्ट्रीय अध्यक्ष अंतर्राष्ट्रीय जाट संसद। मुझे जानकारी मिली है कि गुजरात के बनासकांठा जिले में हमारे अंजना जाट भाइयों के साथ में बहुत अत्याचार हो रहा है। पुलिस प्रशासन उनके खिलाफ फर्जी मुकदमे 15-20 लोगों के खिलाफ फर्जी मुकदमे लिख के उन्हें बंद करा गया है और वहां उन्हें अकेला समझकर, कमजोर समझकर उन्हें दबाया जा रहा है। मैं अपने सभी अंजना जाट भाइयों को एक बात से आश्वस्त कर देना चाहता हूं कि आप अपने आप को बिल्कुल कमजोर ना समझें, अकेला ना समझें। और गुजरात पुलिस प्रशासन एक बात कान खोल कर सुन ले कि आप जो मुकदमे लिखने का जो डर दिखा रहे हो, हम मुकदमों से डरने वाले नहीं हैं। पूरे देश का जाट अंजना जाट भाइयों के साथ में खड़ा है और आप मनु चौधरी दांतल की गर्दन का साइज मैं भेज दूंगा आपके पास। आने से पहले आप हमारे लिए फांसी के फंदे भी तैयार करके रख लेना। हम डरने वाले या रुकने वाले नहीं हैं। 29 तारीख के महाराजा सूरजमल जी के एक बड़े कार्यक्रम की हम लोग तैयारियों में लगे हैं और उसके बाद पूरे देश का जाट समाज गुजरात आने का, अपने अंजना जाट भाइयों के साथ खड़े होने का काम करे। जय हिंद, जय भारत, जय जाट। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।